સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં સ્થિતિ વધારે ગંભીર બની। ત્યારે વેરાવળ, મૂળ દ્વારકા, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર સહિતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત માછીમારોને 25 અને 26 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। अरबी समुद्र में डीप सर्जाता वेरावળ खाते 3 नंबरનું સીલ લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે જે દ્રશ્ય બતાવવું છે તે અરબી સમુદ્રના છે। વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠામાં હવામાનમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે। ત્યારે અરબી સમુદ્રમાં ડીપ સર્જાતા દરિયાકાંઠા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે। વેરાવળ બંદર સહિત તમામ બંદરો પર 3 નંબરનું સીલ લગાવવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં ડીપ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા માટે મચ્છીમારોને આદેશ આપવામાં આવ્યો છે। ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરે જે 2 દિવસની અંદર મધ્યમ વરસાદથી કેટલા વિસ્તારમાં વરસાદ થવાની પણ સંભાવના છે। ત્યારે વેરાવળ બંદર પર મચ્છીમારોને દ્વારા જે બોટ માલિકો છે તેને પણ આદેશ કરવામાં આવ્યો છે। બોટ ન જે મચ્છીમારો કરવા જઈ રહ્યા તેને પણ આદેશ આપવામાં આવ્યો છે બોટ ન દરિયામાં ન જાય અને ફિશિંગ ન કરે। ત્યારે જે નજીકના બંદરો છે ત્યાં જે મચ્છીમારો છે તે પોતાની બોટો લગાર કરી રહ્યા છે। ત્યારે જો વરસાદની હળવા આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક ધરતીપુત્રો પણ નારાજ થઈ રહ્યા છે ને ક્યાંક સાગરપુત્રોમાં પણ નારાજગી વ્યક્ત થઈ રહી છે। આ સિઝનમાં ત્રીજી વાર સાગરપુત્રોને બોલાવવામાં આવી રહ્યા છે અને 3 નંબરનું સીલ લગાવવામાં આવ્યું છે। ત્યારે જે ધરતીપુત્રોએ પોતાનો પાક તૈયાર કરીને રાખ્યો છે ને ત્યારે લડી રહ્યા છે, ત્યારે વરસાદની ઝાપટાની આગાહી કરવામાં આવી ત્યારે ધરતીપુત્રોમાં પણ ક્યાંક નુકસાનીની ભીતિ સતાઈ રહી છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ। અરબી સમુદ્રમાં 3 સિસ્ટમ સક્રિય છે। ત્યારે પોર્ટ ઓફિસ વેરાવળ ખાતે 3 નંબરનું સીલ લગાવવામાં આવ્યું છે। આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે તે વેરાવળ બંદરના જે પોર્ટ ઓફિસ છે ત્યાંના છે તે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને લઈને આગામી સમયમાં અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકવાની શક્યતાને લઈને ગીર સોમનાથ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 3 નંબરનું સિગ્નલ લગાવવાનું દરિયાની અંદર માછીમારોને બોટ માલિકો દ્વારા પરત બોલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે જન્માષ્ટમી બાદ ગીર સોમનાથમાં ઘણી બોટો દરિયામાં માછીમારા કરવા ગઈ હોય, પણ જ્યારે 3 નંબરનું સિગ્નલ લાગવામાં આવ્યું છે ત્યારે તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવવાની કાર્યવાહી પોર્ટ ઓફિસે હાથ ધરી છે। ત્યારે વાત કરીએ તો દરિયામાં પણ ક્યાંક ને ક્યાંક મોટો કરંટ પણ જોવા રહ્યો છે અને જે બોટ માલિકો છે તે વેરાવળ બંદર પર પોતાની બોટ લઈને પરત ફરી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ।